શેમાંથી આવેલા છે પુષ્પ પ્રકરણ નંબર 6 એમાં આપણને આપેલા છે 6 ટોપિક મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ એટલે કે આપણે ધ્યાનમાં લઈશું અહીંયા કે ગુજરાતીમાં આપણે એને કહી શકીએ વર્ધનશીલ પેશી બીજો ટોપિક છે સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ સામાન્ય સરળ પેશી કોમ્પ્લેક્સ પરમેનન્ટ ટિશ્યુ જટિલ પેશી ધ ટિશ્યુ સિસ્ટમ એટલે કે પેશી તંત્ર એનાટોમી ઓફ ડાયકોટિલેડસ એન્ડ મોનોકોટિલેડસ પ્લાન્ટ એટલે કે એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંતસ્થ રચના સેકન્ડરી ગ્રોથ એટલે કે દ્વિતીય વૃદ્ધિ પ્રકરણ નંબર 6 એપિથેલિયલ ટિશ્યુ એટલે અધિચ્છદીય પેશી કનેક્ટિવ ટિશ્યુ સંયોજી પેશી મસલ્સ ટિશ્યુ એટલે કે સ્નાયુ પેશી ન્યુરલ ટિશ્યુ એટલે કે ચેતા પેશી ઓર્ગન એન્ડ ઓર્ગન સિસ્ટમ અંગ અને અંગતંત્ર અર્થવર્મ અળસિયું કોકરોચ એટલે વંદો ફ્રોગ એટલે આપણે ધ્યાનમાં લઈએ છીએ દેડકો બધાના ટોપિક એનાલિસિસ તમે ખાસ જોતા જજો હું તમને અહીંયા નામ કહું છું પછી તમારે વચ્ચે વિડિયો પોઝ કરીને તેના ટોપિકની જે સંખ્યા છે ટોપિક વાઇઝ એ પણ તમારે લખી લેવાની છે પ્રકરણ 8 માં છે 4 થિયરી મેઇન इंट्रोडक्शन में सेल थियरी इंट्रोडक्शन प्रस्तावना सेल थियरी એટલે કે કોષવાદ અથવા તો કોષીય રચના આધારિત આપેલી સેલ થિયરી પ્રોકેરિયોટિક સેલ એટલે કે આદિકોષ કેન્દ્રીય કોષ યુકેરિયોટિક સેલ સુકોષ કેન્દ્રીય કોષ મેક્સિમમ સવાલ પૂછાયેલા છે યુકેરિયોટિક સેલ માં પ્રકરણ 9 6 ટોપિક આપ્યા છે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન લિપિડ ન્યુક્લિક એસિડ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ એટલે કે પ્રાથમિક અને દ્વિતીય ચયાપચય એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક બાકીના પ્રોટીન લિપિડ નું કોઈ ગુજરાતી હોય નહીં પ્રકરણ 10 કોષ ચક્ર એમાટિસ એટલે કે અસંભાજન અને આપણે ધ્યાનમાં લઈએ છીએ માઇટોસિસ એટલે કે સંભાજન અને મિયોસિસ એટલે કે અર્ધીકરણ પ્રકરણ 11 मीन्स ऑफ ट्रांसपोर्ट એટલે કે વહનની લાક્ષણિકતા પ્લાન્ટ વોટર રિલેશન વનસ્પતિ અને પાણી સંબંધો લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટ લાંબા સમયનું જે વહન છે તે રૂટ પ્રેશર મૂળનું દબાણ ટ્રાન્સપિરેશન એટલે કે ઉત્સેદન અને ફ્લોએમ ટ્રાન્સપોર્ટ એટલે કે સામાન્ય રીતે થતું અન્નવાહકની અંદરનું વહન અન્નવહન प्रकरण 12 मेथड ऑफ स्टडी द मिनरल रिक्वायरमेंट ऑफ प्लांट શું આવશે તો કે વનસ્પતિની પોષક તત્વો માટેની જરૂરિયાત બીજું છે એસેન્શિયલ મિનરલ એલિમેન્ટ્સ જરૂરિયાતના તત્વો ત્રીજું છે મેટાબોલિઝમ ઓફ નાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજનનું ચયાપચય મેક્સિમમ તમને પ્રશ્નોની અંદર જોવા મળે છે તમે જો 3 જ ઓનલી ટોપિક અને બધા ટોપિકમાંથી મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે પહેલામાંથી નથી એટલે 2 પોઈન્ટ આપણે યાદ કમ્પલસરી રાખવા 13 प्रस्तावना है प्रकाश संश्लेषण है चैप्टर उच्च कक्षाની વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ इंट्रोडक्शन આપ્યો છે વેરી ફર્સ્ટ સેકન્ડ આપ્યો છે સાઇટ ઓફ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણ ક્યાં થાય છે તે પછીનું આપ્યું છે પિગમેન્ટ ઇન્વોલ્વ ઇન ધ ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની અંદર કયા રંજક દ્રવ્ય ઇન્ક્લુડેડ છે તે 13.4 સાયક્લિક એન્ડ નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન અહીંયા આપણે ધ્યાનમાં લઈએ ચક્રીય અને અચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કેમોઓસ્મોટિક હાઇપોથેસિસ આપણે ધ્યાનમાં રાખીશું તો કેમોઓસ્મોટિક હાઇપોથેસિસ ની અંદર આપણે ધ્યાનમાં રાખવાનું છે કે કેમોઓસ્મોટિક સિદ્ધાંત ધ કેલ્વિન સાયકલ કેલ્વિન ચક્ર C4 પાથવે C4 ચક્ર CAM પ્લાન્ટ એટલે કે આપણે ધ્યાનમાં રાખી શકીએ કેપ્સ્યુલિક એસિડ મેટાબોલિઝમ વનસ્પતિ 13.9મો પ્રશ્ન છે ફોટો રેસ્પિરેશન પ્રકાશ શ્વસન અને લાસ્ટ આપ્યું છે ફેક્ટર અફેક્ટિંગ ફોટોસિન્થેસિસ એટલે કે આપણે ધ્યાનમાં રાખી શકીએ કે ફોટોસિન્થેસિસ પ્રકાશ સંશ્લેષણ પર કયા કયા તત્વો છે તે અસર કરશે કયા કયા પરિબળ પ્રકરણ 14 ઇન્ટ્રોડક્શન આપણને આપ્યું છે ગ્લાયકોલિસિસ ग्लाइकोलिसिस ज नाम है फर्मेंटेशन आथवण क्रेब्स चक्र गुजराती में पण क्रेब्स चक्र ज कहेवाय इलेक्ट्रॉन ट्रांसपोर्ट चेन इटीएस प्रकाश में आपणे अहींया कही शकीए इलेक्ट्रॉन बीजाणु वहन तंत्र अथवा तो सिस्टम रेस्पिरेटरी बैलेंस शीट એટલે આપણે ધ્યાનમાં રાખી શકીએ કે શ્વસનની સંતુલન શીટ એમ્ફિબોલિક પથ જ કહીશું ગુજરાતીમાં પણ એને કે આપેલું હશે તમને રેસ્પિરેટરી ક્વોશન્ટ એટલે કે થશે શ્વસન આંક પ્રકરણ
પ્રકરણ 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસથી તમે જુઓ કે બધા જ ટોપિકમાંથી કોઈ ને કોઈ ક્વેશ્ચન પૂછાયેલો છે. ટોપિક ગુજરાતી જોઈ લઈએ. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, વૃદ્ધિ અને વિકાસ 15.2 એનું આ જે છે 5 આપેલા એ હોર્મોનના નામ છે. તો 15.2 ઓક્સિન, 15.3 ઝિબ્રેલિન, 4 સાઇટોકાઇનિન, 5 એથિલિન અને 6 છે તે એબ્સિસિક એસિડ. ફોટોપેરિયોડિઝમ અને વનલાઇઝેશન એટલે કે પ્રકાશ અવધિ અને વાસંતીકરણ આપણે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે. પ્રકરણ નંબર 16 ન્યુટ્રિયન્ટ આપણને આપેલા છે પાચન અને અભિશોષણમાં. તો કે મનુષ્યની અંદર જે પ્રક્રિયાઓ થાય છે પાચન, શ્વસન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર જેવી આપણને લાક્ષણિકતાઓ જોવા મળે છે. તો એની અંદર ન્યુટ્રિયન્ટ અહીંયા આપણે કહીએ પોષણ, એલિમેન્ટરી કેનાલ પાચન માટેની જે અન્નમાર્ગ છે તે, ડાયજેસ્ટિવ ગ્લેન્ડ એટલે કે પાચન તંત્રની સહાયક ગ્રંથિઓ, ડાયજેશન ઓફ ફૂડ ફૂડનું પાચન, એબ્સોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ પ્રોડક્ટ એટલે કે પાચિત દ્રવ્યોનું શોષણ અને ડિસઓર્ડર ઓફ ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્રને સંલગ્ન ખામી. મેક્સિમમ ક્વેશ્ચન્સ એમાંથી આવેલા છે ડાયજેશન ઓફ ફૂડમાંથી કે પાચન કેવી રીતે થાય છે આપણા પાચન તંત્રની અંદર. પ્રકરણ નંબર 17 શ્વાસોશ્વાસ અને વાયુનો વિનિમય, હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, મિકેનિઝમ ઓફ બ્રીથિંગ, રેસ્પિરેટરી વોલ્યુમ એન્ડ કેપેસિટીઝ. તો ફર્સ્ટ છે હ્યુમન રેસ્પિરેટરી સિસ્ટમ, મનુષ્યનું શ્વસન તંત્ર. પછી છે મિકેનિઝમ ઓફ બ્રીથિંગ એટલે કે શ્વસનની ક્રિયાવિધિ. પછી આપે છે રેસ્પિરેટરી વોલ્યુમ એન્ડ કેપેસિટીઝ, તો શ્વસનમાં કદ અને ક્ષમતા. એક્સચેન્જ ઓફ ગેસીસ વાયુનું વિનિમય, ટ્રાન્સપોર્ટ ઓફ ગેસીસ વાયુનું વહન, રેગ્યુલેશન ઓફ રેસ્પિરેશન વાયુ શ્વસનની ક્રિયાનું નિયમન, એન્ડ ડિસઓર્ડર ઓફ રેસ્પિરેટરી સિસ્ટમ એટલે કે રોગો શ્વસન તંત્રને સંલગ્ન. પ્રકરણ 18 તેજળ અને પરિવહન, બ્લડ એટલે કે રુધિર, બ્લડ ગ્રુપ એટલે કે રુધિર જૂથ જેમ કે બી પોઝિટિવ, એ પોઝિટિવ એ આપણે જોઈશું. કગલેશન ઓફ બ્લડ એટલે કે રુધિર ગંઠાવાની ક્રિયા. લિમ્ફ એટલે કે થશે સીરમ એટલે આપણે જેને સામાન્ય રીતે શું કહીએ છીએ લિમ્ફ એટલે લસિકા. હ્યુમન સર્ક્યુલેટરી સિસ્ટમ એટલે કે મનુષ્યમાં પરિવહન તંત્ર. કાર્ડિયાક સાયકલ હૃદય ચક્ર, ડબલ સર્ક્યુલેશન બેવડું પરિવહન, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ એટલે કે ECG. ડિસઓર્ડર ઓફ સર્ક્યુલેટરી સિસ્ટમ, ડિસઓર્ડર અહીં આપણે જોઈશું પાચન તંત્ર સંલગ્ન રોગ. 19 આપણને આપેલું છે ટોપિક મોડેલ ઓફ એક્સક્રીશન એટલે કે ઉત્સર્જન તંત્રનું જે એક મોડેલ છે રજૂ કરેલું તે. હ્યુમન એક્સક્રીટરી સિસ્ટમ મનુષ્યનું ઉત્સર્જન તંત્ર, યુરિન ફોર્મેશન મૂત્ર નિર્માણ, મિકેનિઝમ ઓફ કન્સન્ટ્રેશન ઓફ ધી ફિલ્ટ્રેટ એટલે કે જે ગાળણ છે ગાળણની કેવી રીતે ગાળણને સાંદ્ર થવાની ક્રિયાવિધિ. રેગ્યુલેશન ઓફ કિડની ફંક્શન એટલે આપણે સામાન્ય રીતે કહી શકીએ કે કિડનીના કાર્યની નિયમનની ક્રિયાવિધિ. મિક્રેશન મૂત્ર નિકાલ. રોલ ઓફ ધ ઓર્ગન ઇન ધી એક્સક્રીશન આપણા શરીરમાં બીજા અન્ય જે અંગો છે જે ઉત્સર્જન તંત્ર કઈ રીતે કાર્ય કરે છે. ડિસઓર્ડર ઓફ એક્સક્રીટરી સિસ્ટમ ઉત્સર્જન તંત્રના રોગો. એમાં તમે જોઈ શકો છો કે સૌથી ઓછા ક્વેશ્ચન છે 19.7 માંથી. પ્રકરણ નંબર 20 ટાઈપ ઓફ મૂવમેન્ટ એટલે કે હલનચલનના પ્રકાર. મસલ્સ એટલે સ્નાયુ, મિકેનિઝમ ઓફ મસલ એન્ડ કોન્ટ્રેક્શન સ્નાયુના સંકોચનની ક્રિયાવિધિ. સ્કેલેટલ સિસ્ટમ અહીંયા આપણે ધ્યાનમાં રાખીએ કંકાલ તંત્ર, જોઇન્ટ્સ સાંધાઓ. ડિસઓર્ડર ઓફ મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ અને પ્રચલન અને હલનચલન સંબંધિત અહીંયા જે આપણું તંત્ર છે કંકાલ તંત્ર એને સંલગ્ન ખામીઓ. પ્રકરણ નંબર 21 ચેતકીય નિયંત્રણ અને સહનિયમન. હ્યુમન ન્યુરલ સિસ્ટમ એટલે કે મનુષ્યનું ચેતાતંત્ર, ન્યુરોન ચેતાકોષ, જનરેશન, કન્ડક્શન એન્ડ ટ્રાન્સમિશન ઓફ નર્વ ઇમ્પલ્સ. અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું ઉત્તેજના અને ઉત્તેજનાનું વહન. રિફ્લેક્શન એક્શન એન્ડ રિફ્લેક્સ આર્ક એનું જે ક્રિયાવિધિ છે રિફ્લેક્શન એક્શનની એટલે આપણે માહિતી રિટર્ન થવાની જે પ્રક્રિયા એના માટેની વાત આપેલી છે. રિસેપ્ટર્સ સંવેદનાગ્રાહી અંગોમાં આઈ એટલે કે આંખ, ઇયર કાન. ડિસઓર્ડર ઓફ ન્યુરલ સિસ્ટમ એન્ડ સેન્સરી રિસેપ્શન એટલે કે અહીંયા આપણે ચેતકીય નિયમન અને નિયંત્રણ સાથે સંકળાયેલા અંગોની અનિયમિતતાઓ અથવા તો રોગ.
પ્રકરણ નંબર 22 રાસાયણિક સ્થાનિયમન અને સંકલન આ ઢગલાબંધ ટોપિક છે અને આ ટોપિકમાંથી એવરી યર આ ચેપ્ટરમાંથી ઓછામાં ઓછા 2 ક્વેશ્ચન હોય છે. એન્ડોક્રાઇન ગ્લેન્ડ એન્ડ હોર્મોન્સ અંતઃસ્રાવી ગ્રંથિ અને અંતઃસ્રાવ, હાઇપોથેલેમસ ગુજરાતી હાઇપોથેલેમસ જ કહીશું, પિટ્યુટરી ગ્રંથિ, પિનિયલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્લેન્ડ પેરાથાઇરોઇડ ગ્રંથિ, થાઇમસ, એડ્રિનલ ગ્લેન્ડ, પેન્ક્રિયા એટલે આપણે ત્યાં કહીશું લીવર, આપણે સામાન્ય રીતે જેને આપણે લીવર પાચન તંત્રની સંબંધિત જે લાક્ષણિકતા છે એ જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાનું છે. પેન્ક્રિયાસ, ટેસ્ટિસ એટલે કે આપણે વૃષણકોથળીની અંદર જે રહેલી છે શુક્રપિંડ તે, ઓવરી એટલે કે માદાજનન અંડકોશ, હોર્મોન ઓફ હાર્ટ, કિડની અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેક્ટ એટલે કે હૃદય, કિડની, મૂત્રપિંડ અને પાચન તંત્ર સંકલિત અંતઃસ્રાવ, મિકેનિઝમ ઓફ હોર્મોન એક્શન, હોર્મોનની ક્રિયાવિધિ. જુઓ અહીંયા 1 થી 22 ચેપ્ટરની અંદર ઢગલાબંધ ટોપિક છે, બધાના જ મેં તમને ગુજરાતી કહી દીધા છે અને એ ગુજરાતી તૈયાર કરીને તમારે ક્વેશ્ચન્સ જે છે તે કરી લેવાના છે. ફ્રોમ નેક્સ્ટ વીક આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને એ ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ કરીશું 8મું ત્યારે પછીની તમને આવી રીતે પીપીટી ફોર્મમાં હું અંડરલાઈન કરેલી માહિતી આપું એ માહિતી તમારે નોટબુકમાં લખવાની છે અથવા તો ટિક માર્ક કરી લેવાની છે.